નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ ને સૌપ્રથમ વાત કરીશું રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં થઈ શકે છે કમોસમી વરસાદ। પશ્ચિમ સૌરાષ્ટ્ર હવામાનમાં પણ પલટો આવશે। જૂનાગઢનું વાતાવરણ પણ વાદળછાયું રહેશે। હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે। 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી ઘટશે। કચ્છમાં ઠંડી ઘટી 18 ડિગ્રી થઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે। તારીખ 25, 26, 27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેળવીની સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। કમોસમી વરસાદ થશે પવનની સાથે અને દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે। પશ્ચિમ સૌરાષ્ટ્રનું હવામાન પણ પલટાશે અને જૂનાગઢના ભાગોમાં પણ વાદળવાયુ આવશે। તો રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાના વરસાદની આગાહી, જેમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે 25, 26 અને 27 ડિસેમ્બર એ 3 દિવસ એવા હશે કે રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે, તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે। તો બીજી તરફ અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી। અમદાવાદમાં આતંક મચાવનારાઓ માપમાં રહેજો। બાપુનગરમાં આતંક મચાવનારા પર મોટી તવાઈ, જેમાં આરોપીઓએ બાપુનગરમાં મચાવ્યો હતો આતંક। આરોપીઓએ પોલીસને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસે આરોપીઓને ઝડપી કાયદાનો પાઠ બરાબર ભણાવ્યો છે। અગાઉ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। હવે સામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। એએમસીની જગ્યા પર હતા આરોપીઓના મકાન। 3 આરોપીઓને પોલીસ દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા। 3 આરોપીઓના 24 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। તો પહેલા તમામ જે આ આરોપીઓ હતા તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ જે હથોડા છે તેઓના ઘર પર હથોડા ચલાવવામાં આવ્યા અને ત્યારબાદ જે બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું, એટલે કે જે પણ કોર્પોરેશનની જમીન પર તેમના મકાન હતા ત્યાં બુલડોઝર ફેરવીને તેઓના મકાન પણ તોડી પાડવામાં આવ્યા છે અને તેમના જે રિમાન્ડ છે તે પણ મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા। એટલે જે પણ ચમરબંધી હશે, જે પણ આવા સામાજિક તત્વો હશે જે માનતા હશે કે અમદાવાદ મારું છે કે મારા પિતાજીનું છે, તે બિલકુલ હવે ચલાવી લેવામાં નહીં આવે। જે રીતે ગૃહ રાજ્યમંત્રીએ કીધું છે કે ભાઈ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। જો કાયદો હાથમાં પકડવાની વાત કરી તો વરઘોડો તો ચોક્કસથી નીકળશે અને એવા હાલ થશે કે ચાલ પણ બદલાઈ જશે। તો આ જોઈ શકો છો તમામ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। પહેલા જેઓ શેખી મારતા હતા, બડાઈ મારતા હતા, દારૂ પીને નશો કરીને પોલીસ સાથે ધાકધમકી કરતા હતા, પરંતુ હવે તેમની ચાલ બદલાઈ ગઈ છે। અમદાવાદમાં સામાજિક તત્વો દ્વારા આતંકનો મામલો છે, તેમાં બાપુનગરમાંથી ઝડપાયેલા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં ફઝલ શેખ, મહેફૂઝ અને અલ્તાફ મિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો। 3 આરોપીના 24 ડિસેમ્બર સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। અન્ય આરોપીઓ ફરાર હોવાની પોલીસે મેટ્રો કોર્ટમાં દલીલ કરી હતી। હથિયાર કબજે કરવાના બાકી હોવાની પણ પોલીસે દલીલ કરી હતી। આ તરફ જામનગરમાં કુખ્યાત ભૂમાફિયા પર તંત્રએ હથોડો ઉગામ્યો છે, જેમાં કુખ્યાત ભૂમાફિયા ધર્મેશ રાણપરિયા સામે કડક કાર્યવાહી કરાઈ છે। કુખ્યાત ભૂમાફિયા ધર્મેશ રાણપરિયા સામે તંત્રનું એક્શન। મનપાએ અંદાજે ₹2 કરોડની ગેરકાયદેસર જમીન ખુલ્લી કરી છે। અંદાજે 2000 ફૂટ જગ્યા પર ભૂમાફિયાઓએ પોતાનો અડીંગો જમાવ્યો હતો। છેલ્લા પખવાડિયામાં ધર્મેશ રાણપરિયા સામે વ્યાજ વટાવની 2 ફરિયાદ પણ દાખલ થઈ હતી। કુખ્યાત ભૂમાફિયાને પોલીસે અને મનપાએ કાયદાનું ભાન કરાવ્યું છે।
રોડ ઉપર આવેલા દબાણવાળી જગ્યામાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી આજ ચાલુમાં હોય તે બાબતે સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, પોલીસ સ્ટેશન તેમજ એલસીબી દ્વારા તકેદારી માટેનો બંદોબસ્ત હાલ ચાલુ છે અને જેએમસી દ્વારા કામગીરી ચાલુમાં છે. એ આખી જમીનનું જે દબાણ હટાવવાનું જે કામગીરી છે જેએમસી દ્વારા કરવામાં આવી રહી છે. એમના દ્વારા અગાઉ ક્યારે નોટિસ અને કેટલી જમીન છે જેએમસી દ્વારા જણાવવામાં આવશે. તો રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીએ પણ જામનગર પોલીસના વખાણ કર્યા હતા. ભૂમાફિયાઓએ રણજીત સાગર રોડ પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયાએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જામનગર પોલીસે ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી. પોલીસ દ્વારા તંત્ર સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા. સાંસદ પરિમલ નાથવાણીએ એસપી પ્રેમસુખ ડેલોની કામગીરીને બિરદાવી. સાંસદ પરિમલ નાથવાણીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો. તો આ તરફ મહેસાણાના વડનગરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં નવા બસ સ્ટેન્ડ પાસે પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. પોલીસ કાફલા સાથે પાલિકાની ટીમ સ્થળ પર હાજર રહી હતી. 18 જેટલા કાચા અને પાકા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તો આ તરફ રાજકોટમાં પણ મનપાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં પાલિકાએ વર્ષો જૂના મહાદેવ મંદિરનું ડિમોલિશન કર્યું. વોર્ડ નંબર 14 વાણિયાવાડી રોડ પર કાર્યવાહી કરવામાં આવી, જેમાં 90 વર્ષ જૂના ગઢવી પરિવારના મકાનો તોડી પાડ્યા. તો મહાદેવ મંદિર તોડી કોર્પોરેશન શિવલિંગને લઈ ગયા હતા. તો આ તરફ ભાવનગરમાં ડિમોલિશનમાં મળ્યો દેશી દારૂ, જેમાં વડવા તલાવડી વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. કાર્યવાહીમાં પતરાના શેડમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. નીલમબાગ પોલીસ સ્ટેશન હદમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો. મનપાની દબાણ હટાવ સેલ દારૂનો જથ્થો પોલીસને સોંપ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી, બીજી બાજુ દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. તો એક બાદ એક પોલીસને પડકાર ફેંકતા વિડીયો સામે આવે છે. તેમાં રાજકોટના રૂખડિયાપરામાં લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો. કેટલાક માથાભારે તત્વોએ વિસ્તાર બાનમાં લીધો હતો. તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવતા તેઓ દેખાયા હતા. લુખ્ખાઓએ તીક્ષ્ણ હથિયાર લઈ યુવક પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસને પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ તરફ ઊંઝામાં નકલી વરિયાળી અને જીરું મુદ્દે ભાજપ નેતા મેદાને આવી ગયા છે. ભાજપના નેતા નારાયણ પટેલે કહ્યું છે કે બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર લગાવ્યા ગંભીર આરોપ. મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલે છે તેવું નારાયણ કાકાએ જણાવ્યું. ખાલી મોટા ભા થવા ફૂડ વિભાગ દરોડા પાડે છે. નકલી માલનો નાશ, આરોપીને સજા થઈ હોય તો બતાવો. પ્રામાણિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે તેમ પણ નારાયણ કાકાએ જણાવ્યું. ફૂડ વિભાગ દ્વારા એક કાગળ લખાયું કે તમને સત્તા પહોંચતી નથી, એટલે એમને એક સરળ આખું વાતાવરણ એમના તરફે થઈ ગયું. કારણ કે આ લોકો, મને ખબર છે કે આ લોકો આવે 1-2 ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપવા મોટા ભાત થવા અમે આટલા લાખોનો માલ પકડ્યો છે. પણ હું એ પૂછું છું કે લાખોનો, કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે. હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવો. તો જે રીતે નારાયણ કાકા દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યા છે, ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ જામી છે. નારાયણ પટેલ બાદ હવે ધારાસભ્ય કિરીટ પટેલના પણ આરોપ. નકલી જીરું મુદ્દે ધારાસભ્યએ સમાજને જવાબદાર ઠેરવ્યો. ધારાસભ્ય કિરીટ પટેલે પણ કહ્યું કે આખો સમાજ જવાબદાર છે. નકલી જીરાની પ્રવૃત્તિ ઊંઝામાં વિકસી રહી છે. નજીવા સ્વાર્થ માટે નકલી જીરાની પ્રવૃત્તિ થઈ રહી છે. નકલી જીરાની જે પ્રવૃત્તિ વિકસી રહી છે એના માટે જોઈએ તો આમ આખું સમગ્ર રીતે આખો સમાજ જવાબદાર છે. નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેળસેળની પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય. અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ, આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી અને આ પ્રકારની
પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ દિશામાં અમારા પ્રયત્ન છે. તો સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે, જેમાં હવે નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાનું મટીરીયલ પધરાવવાનો ખેલ છે તે પણ બહાર પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટ પધરાવવાના ખેલનો પર્દાફાશ કર્યો. પોલીસે નામાંકિત કંપનીની આડમાં હલકી ગુણવત્તાની 410 જેટલી સિમેન્ટની બેગ કબજે કરી છે. ખટોદરા વિસ્તારમાં નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરતા કાર્ટિંગ વેપારી સહિત 2 લોકો વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કંપનીના અધિકારીઓએ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ખટોદરા પોલીસ સ્ટેશનમાં બ્રેડલાઇનર સર્કલની નજીક એક જગ્યાએ સિમેન્ટ ઉતરતો હતો, જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો સિમેન્ટ હતો. જે અલ્ટ્રાટેક કંપનીના સિમેન્ટના જે ઠાકરેભાઈ હતા એમને ખબર પડી કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે, જેથી તેમને જગ્યા પર આવી જે માણસો ઉતારતા હતા રાજેશભાઈ વગેરે એમને પૂછપરછ કરી, પરંતુ અલ્ટ્રાટેકના ઓરિજિનલ કાગળો અને બિલ એમની પાસેથી ઉપલબ્ધ થયેલા ન હતા, જેથી એમણે પોલીસને જાણ કરી. પોલીસે જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી. તો જૂનાગઢમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ધારાસભ્યએ બાયું ચડાવી છે, જેમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સંજય કુરડિયા આકરા થયા હતા. પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય લડી લેવાના મૂડમાં છે. ઉબેન નદીના પ્રદૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાયું તેવું ધારાસભ્યએ જણાવ્યું. અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે. ભવનાથ મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટરની ગેરરીતિ પણ સામે આવી. રચિત રાજ અને ટીમ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું. ગૌચરની જમીન પર પેશકદમીઓથી મુશ્કેલી વધી છે. મનપાના ટેન્ડરની રકમ 200 થી 300 ગણી વાપરી નાખી છે. ઉપરથી સેવાર કાઢી અને પાણી નાખશું તો 5-10 મિનિટની અંદર પાણી સુકાઈ જાય છે. આ પરિસ્થિતિ એક પ્લાસ્ટિકનું લેર આખી નદીની અંદર બનાવી દેવામાં આવ્યું છે, અને એ કારણ હોય તો એ આ પોલ્યુશન બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ, કલેક્ટરશ્રી, સમગ્ર ગુજરાત સરકાર બધાને ગેરમાર્ગે દોરી અને આ કામ કરી રહ્યા છે. જે રીતે પોરબંદરમાં આંદોલન થયું, આવું જ આંદોલન જૂનાગઢ વિધાનસભા વિસ્તારની અંદરથી જ આ રોકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે, એમાં કોઈ શંકા નથી. એમાં ધારાસભ્ય તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સાથે રહેવાની મારી ફરજ છે અને એમાં હું સાથે રહી. એટલે ટેન્ડર કરતા મૂળ રકમની અંદર જે કર્યું છે એ લડી અને પાછા એ જે તે અધિકારીઓ જવાબદાર હોય એની ઉપર કાર્યવાહી થાય એવા તમામ પગલાં લેવા માટે આજે કાર્યવાહી માટેના આ લડાઈ ચાલુ છે. સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે. એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે. એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે. એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે. જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે. તો આ તરફ ધોરાજીમાં વિકાસના કામ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને આવ્યા છે. પાલિકાની કામગીરીમાં કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાના આક્ષેપ પેવર બ્લોકની કામગીરી ટેન્ડરના નિયમ વિરુદ્ધ થઈ છે તેવું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું. પેવર બ્લોકના કામમાં રેતી કપચી ગુણવત્તા વગરની છે તેમ પણ જણાવ્યું. ભાજપના સ્થાનિક નેતાઓ કોન્ટ્રાક્ટરને છાવરે છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે. ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે, જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે. અગાઉના કોંગ્રેસના શાસનમાં કે કોંગ્રેસના મિત્રોએ આવું બધું કૃત્ય ફંડ લેતા હોય છે ને એવું કરતા હોય છે અને તેનો ખોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કરી રહ્યા છે. એ પાયા વિહોણું છે. પરંતુ અગાઉના જે કાંઈ નગરપાલિકા હતી અને તેઓ જે કાંઈ ફંડ ઉઘરાવતા અને તેના હિસાબે અત્યારે એને ફંડ નહીં મળતું હોય. તો જૂનાગઢમાં મગફળી ખરીદી મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. માંગરોળમાં મગફળી ખરીદીને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. ભાજપ અગ્રણી રામભાઈ કરમટાના ગંભીર આરોપ, મગફળી યુપી અને અન્ય રાજ્યોમાંથી લવાય છે. સ્થાનિક ખેડૂતોના નામે મગફળી નાખવામાં આવે છે. 7 થી 8 હજાર રૂપિયાનો નફો મેળવવા કૌભાંડ ચાલે છે તેમ ભાજપ અગ્રણીએ જણાવ્યું.
માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ચાલુ છે છેલ્લા મહિના દિવસથી. સ્થાનિક ખેડૂતની ઘણાની ફરિયાદ છે કે ભાઈ અમારી વેટિંગમાં નામ છે, વારો આવતો નથી. અને અહીંયા તપાસ કરી અને અમારી ટીમે ચેક કર્યું બધું, તો રાજસ્થાન અને એમપી સાઈડથી જે જૂની મગફળી મંગાવી છે. તદ્દન વાત પાયા વિહોણી અને ખોટી છે. માંગરોળ તાલુકામાં જ્યારે 4 સેન્ટરો હાલે છે, 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે, ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે. અને ક્યાંકથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે. એ લોકોનો આક્ષેપ છે એ તદ્દન પાયો વિહાણા અને ખોટા છે. અને એને આ 4 મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું. સાહેબ, મારે એવો આક્ષેપ છે કે માંગરોળ માર્કેટ યાર્ડમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે અને બોડી પણ અત્યારે અસ્તિત્વમાં નથી. છતાં ચેરમેન દ્વારા જે મંડળીઓમાં જે ખરીદી લઈ આવ્યા છે એમાં ભાજપના જે શહેર પ્રમુખ છે અને એક દાનભાઈ બાલસ કરીને છે ભાજપના, જે સાંસદના સસરા થાય છે, એનો આમાં ભાગ છે અને મિલીભગત કરી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ મળીને, એવો મારો. તો બનાસકાંઠામાં દૂધમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં સેમોદરાની દૂધ મંડળીમાં મંત્રીએ લગાવ્યો ચૂનો. ગ્રાહકો અને પરિવારજનોના દૂધમાં પાણી ભેળવતો 2 કર્મચારીઓના ઊંચા ફેટ આપવા માટે લેતા હતા હપ્તો. બનાસ ડેરીની ટીમે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. તો મોરબીમાં 4 દિવસમાં 10 બોગસ તબીબો ઝડપાયા છે, જેમાં માળિયા પોલીસે કુંતાસી ગામે ઝડપ્યો છે બોગસ તબીબ ભરત બિહારીદાસ રામાનુજ. ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો. એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સહિત 1867નો મુદ્દા માલ જપ્ત કરાયો છે. તો અમદાવાદ પાર્સલ બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો થયો છે, જેમાં રૂપેણ બારોટે અંગત અદાવતમાં કર્યો હતો બ્લાસ્ટ. આરોપી રૂપેણના ઘરેથી 3 દેશી કટ્ટા બોમ્બની સામગ્રી મળી આવી છે. છૂટાછેડામાં બળદેવનો હાથ હોવાની અદાવતમાં બ્લાસ્ટ કર્યો હતો. આજરોજ સવારે 10:45ની આજુબાજુ જે શિવમ રો હાઉસ છે એ સાબરમતી વિસ્તારમાં, એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ બ્લાસ્ટનો. એમાં જે ભોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડિયા છે. એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી, એ પાર્સલ લઈને આવ્યો હતો. એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે. એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીને ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે. પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે. પોલીસ દ્વારા મારા વાઈફે મને બોલાવ્યો, મને કે આ પેલો પાર્સલ વાળો છે, તો તમે, મેં કીધું આપણે મંગાવ્યું નથી. મેં કીધું દૂર રહે પહેલા, તારું નામ શું? કે ગઢવી સો મને યાદ નહીં. હા, એવું કંઈક બોલ્યો. બરાબર, એ ગૌરવ ગઢવી. મેં તું ક્યાંથી આવ્યો છે? કે ભાઈ મને ખબર નથી, પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને. તો તમારું પાર્સલ મેં કીધું મંગાવ્યું નથી, મને ખબર નથી, તું આ લઈ જા. એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ. મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો. તો બાજુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકીની ખબર પૂછી, જેમાં ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને કડક સજાની માંગ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી. પીડિત બાળકીની વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી છે. ઝઘડિયા ખાતે જે 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી, ત્યારે એ દીકરીની તબિયત, એની સ્થિતિ શું છે એ જોવા માટે અમે એસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા છે. ત્યારે હમણાં ડૉક્ટરની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી, દીકરીને અમે જોઈ, ત્યારે એમની તબિયત ખૂબ જ નાજુક છે. ડૉક્ટરોની પૂરી ટીમ પ્રયાસો કરી રહી છે, પ્રયત્ન કરી રહી છે કે દીકરીને યેન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય. તો હિંમતનગરમાં બાળકીના અપહરણનો સમગ્ર મામલો છે, તેમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી. વ્યાજે લીધેલ પૈસા પરત ન કરતા બાળકીનું અપહરણ કર્યું હતું. આમાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે, એમની સગીર વયની દીકરી છે, એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે. એ પ્રમાણેની હકીકત હતી. એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે. હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને
તો સુરતના ઉમરામાં બાળકીની છેડતી મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં શિક્ષક વિજય પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લંપટ શિક્ષકે અગાઉ પણ 7 થી 8 વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. 2 વિદ્યાર્થીનીઓએ ખુદે જ છેડતી કરી હોવાની જાણ કરી હતી. તો પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને હાઈકોર્ટથી મોટો ઝાટકો, જેમાં ગુજરાત હાઈકોર્ટે રમણ પટેલની જામીન અરજી ફગાવી છે. કેસમાં ચાર્જશીટ અને ઉંમરની બીમારીને લઈને કરી હતી અરજી. સરકાર પક્ષે જામીન અરજીનો વિરોધ કરાયો હતો. આરોપીએ અગાઉ પણ સમાધાનની ધમકીઓ આપી હતી. તો ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલનો ધારદાર પડઘો પડ્યો છે, જેમાં કચ્છના મીઠા માફિયાઓ સામે વન વિભાગની કાર્યવાહી. ખાવડામાં મીઠાના પાળા બનાવતા હિટાચી મશીન જપ્ત કરાયા. કરોડોનો દંડ ફટકારી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તો પોરબંદરમાં ખારવા સમાજ લડી લેવાના મૂડમાં છે. ડીપસી પાઇપલાઇનને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ખારવા સમાજનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. જેતપુર યોજના રદ કરવાની ખારવા સમાજની માંગ છે. આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેતપુર જે પાણી સારી ઉદ્યોગનું શૂટ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ઠલાવવાની પણ યોજના છે સરકારની, તો એના માટેનું એક આવેદન દેવા આવ્યા હતા. અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે. અને આ યોજના આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી, જે કેમિકલ યુક્ત પાણી છે, એ દરિયામાં ઠાલવાની વાત છે. આજે તમે જુઓ તો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે, એને મંજૂરી આપેલી છે 2014-15 થી. તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી. જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં, એને મચ્છી જ નથી આવતી, જે પિલાણી વાળા છે એને. તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા ને સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે. તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન છે, તો એ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં. તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી. અને અમે ઘણી વાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે. આવી માહિતી અમને થોડાક દી પહેલા જ મળી છે, એટલે અમને સરકાર પર આવી આશા નહોતી. છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે, આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ના છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી, તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ, કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે. તો પાલનપુરના વેડંચા ગામમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે, જેમાં પશુપાલકો વિદ્યાર્થીઓ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. વેડંચાથી ભાવીસણા રોડ પર લડબી નદીનું ગંદુ પાણી વહે છે. બનાસકાંઠામાં યુરિયા ખાતર માટે લાગી છે લાંબી કતારો, જેમાં કાંકરેજના થરામાં ખાતરની અછત સર્જાઈ છે. યુરિયાનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠાના થરાદમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાઈ રહ્યો છે. વિદ્યુત બોર્ડ, કોલેજ અને શાળા પાસે દેખાયો મેડિકલ વેસ્ટ. મીઠા હાઈવે રોડની બાજુમાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યું, જેમાં મેડિકલ વેસ્ટ સરકારી કે ખાનગી હોસ્પિટલનો છે તે તપાસનો વિષય છે. તો એએમસી અને ઓડાએ પોતાની કામગીરીમાં વધુ એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સ્ટેડિયમ 4 રસ્તા પર સીસીટીવી માટે થાંભલો ખડકી દીધો, તો ગુમા સિલેટને જોડતા બ્રિજમાં પણ લાપરવાહી કરતા તૈયાર કરેલા બ્રિજના છેડે દિવાલ આવી ગઈ. દિવાલ પાછળનો વિસ્તાર એગ્રીકલ્ચર ઝોન હેઠળ આવે છે, ત્યારે આઇકોનિક રોડ પર બનેલા બસ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા જ ન ગોઠવી વધુ એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું. લાખોના ખર્ચે બનેલું બસ સ્ટેન્ડ જાહેરાતોનું સ્ટેન્ડ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ સર્જાય તો નવાઈ નહીં. અમદાવાદના બોપલ શિલજ ઓવરબ્રિજ પર તંત્રની ગંભીર બેદરકારી, જેમાં બોપલથી શિલજને જોડતો રિંગ રોડ પરનો બ્રિજ જોખમી બની ગયો છે. સમગ્ર બ્રિજ પર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે સ્ટ્રીટ લાઇટો. એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાથી સમગ્ર બ્રિજ પર અંધારપટ છવાઈ ગયો છે. રાત્રે ઓવરબ્રિજની પરિસ્થિતિ જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પહોંચી હતી. તંત્રની બેદરકારી સામે લાવવા ગુજરાત ફર્સ્ટની ટીમનું રિયાલિટી ચેક, જેમાં બ્રિજ પર ભારે અંધારપટ વચ્ચે 67 દોડતા વાહનો ઘાતક બની ગયા છે. બોપલ ફ્રોમ ધેટ ત્યાં ખાડા ને એવી બધું બી છે તે
તો રાતના ટ્રાવેલિંગમાં બી ખાસો ઇસ્યુ થઈ છે. બટ સ્ટીલ કમ્પ્લેન્સ બી નાખેલી છે, અમે પોતે બી કે ને કે જનસેવા રીતે કમ્પ્લેન કરેલી છે, બટ સ્ટીલ કશો રિસ્પોન્સ નથી. અને લાઇટ અહીંયા આપણે બાજુમાં જ પોલીસ સ્ટેશન છે, જ્યારે પણ કંઈ પણ ઘટના થશે ત્યારે એ લોકો ભાગી જશે, પણ એની પહેલા સોલ્વ કરવાની ટ્રાય નહીં કરે. સામેથી જે રોડમાં આવતો એટલે લાઇટો બધી આંખમાં આવે, અગર લાઇટ્સ ચાલુ નથી રોડની તો અમુકનું દેખાવાનું ઓછું રહે બાઇકમાં આપણે જ્યારે પણ આવતા હોય ત્યારે. તો હવે પહેલા જ કરી લો ને, પછી કંઈ એક્સિડન્ટ થાય કે એવું કંઈ થાય એ કર્યા પછી કરવા કરતાં પહેલા જ સોલ્યુશન કાઢી લો ને તમે લોકો. આંગળીના વેડે 4 ગણા એ સુવિધાઓ નથી અને વર્ષોથી નથી. તો સરકારને અમે જે વોટ આપી એ ખોબલા ભરીને, તો અમારા જોઈએ છે શું? સુરક્ષા અને અમારી ટ્રાફિક વ્યવસ્થા, ગંદકી, આ રોડની લાઇટો, ટ્રાફિક પાર્કિંગ, કોઈ સુવિધા નથી આખા અમદાવાદમાં કહું છું. આ તો તમે અમને બતાવી છે ને, અમે જોઈ છે ને કહીએ છીએ તમને. આવું બહુ જ જગ્યાએ છે આખા અમદાવાદમાં. અંધેર નગરી છે, અંધેર, બિલકુલ અહીંયાથી પસાર થાઉં છું તો આજુબાજુમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, છતાંય અહીંયાની સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે, બરાબર છે. તો એના મતલબ તંત્રને મારી એટલી અપીલ છે કે અત્યારે આ ચાલુ કરાવે, અધરવાઇઝ અહીંયા સીસીટીવી કેમેરાઓ પણ નથી, બરાબર છે. કાંઈ પણ બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? તો એએમસીના બુદ્ધિ પ્રદર્શનની સિરીઝનો વધુ એક એપિસોડ અમે આપને બતાવવાના છીએ, જેમાં અમદાવાદમાં તંત્રની પોલમપોલનો વધુ એક બોલતો પુરાવો જોવા મળ્યો. સ્ટેડિયમ 5 રસ્તા પર સીસીટીવી માટે થાંભલો ખડકી દીધો. વધુ એક બુદ્ધિનું પ્રદર્શન વાહન ચાલકો માટે ભય સમાન. રોડ પર થાંભલો ખડકી દેતા અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટે છે. વાહન ચાલકોને ઓવરટેક કરવામાં નજરઅંદાજ થાય તેવો થાંભલો છે. અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે, જેમાં સિંધુ ભવન રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં ઓડી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાણો. કાર ટર્ન લેતા સમયે બાઇક ચાલકે ટક્કર મારી. ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધી છે. બે ઇજાગ્રસ્ત બાઇક ચાલક હાલ સારવાર હેઠળ. તો વલસાડના પારડી પાસે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં સાંઈ દર્શન લક્ઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 25 મુસાફરો પૈકી 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઓવરટેક કરવા જતા અન્ય વાહન સાથે અથડાતા ઘટના ઘટી. અન્ય મહત્વપૂર્ણ સમાચારો તરફ નજર કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં ફરી આગ લાગી છે, જેમાં રિફાઇનરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગને પગલે રિફાઇનરીમાં કર્મચારીઓને છોડી દેવાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. તો કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. માત્ર 3-4 દિવસીય કાર્યક્રમથી શરૂ થયેલો કચ્છ રણોત્સવ અત્યારે 4 મહિના સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં લોક સંસ્કૃતિ અને કચ્છની કળાને જોવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં ઉમટી પડ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છના રણોત્સવને લઈને એક્સ પોસ્ટમાં લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કચ્છ તમારા સૌની રાહ જોઈ રહ્યું છે. આવો રણોત્સવ દરમિયાન કચ્છના પ્રાચીન સફેદ રણ, શાનદાર સંસ્કૃતિ અને ઉમળકા ભર્યા આતિથ્યને માણીએ. તો દૂરંદેશી નેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, જેમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ કરી છે. રાજ્યની તમામ 112 એસટીપીઓ એસીપી કચેરીમાં થશે નિમણૂક. પીડિતોને ન્યાય અપાવવા લેવાયું છે સૌથી મહત્વપૂર્ણ પગલું. વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વિક્શન રેટમાં થશે વધારો. તો દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીના પ્રચારમાં ઉતારાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલ્હીમાં યોજાશે રોડ શો. મનસુખ માંડવિયા પણ કરશે ચૂંટણી પ્રચાર. ઉમેદવારોના નામ અંગે ભાજપની સીસી બેઠક પણ મળશે. તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગુજરાતના મોટા નેતાઓને સોંપાઈ છે દિલ્હીની જવાબદારી, જેમાં મનસુખ માંડવિયા, મયંક નાયક, અમિત ઠાકરને જવાબદારી સોંપાઈ છે. અમિત ઠાકરને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવાયા છે, તો મનસુખ માંડવિયા અને મયંક નાયકને પણ મતદારોની જવાબદારી સોંપાઈ છે. અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં વસેલા મતદારોના સંકલનની જવાબદારી તેમને સોંપાઈ છે.
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમાં બનાસકાંઠામાં પ્રાથમિક મતદાર યાદી ન થઈ પ્રસિદ્ધ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યાદી પ્રસિદ્ધ ન કરાઈ, ઈડર, બોરસદ અને નખત્રાણા નગરપાલિકાની યાદી પ્રસિદ્ધ ન કરાઈ, સોજિત્રા અને વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ ન થઈ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગરમાયું છે રાજકારણ, જેમાં ખેડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે પાડ્યો ખેલ. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. મિર્ઝાપુર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં ઘર વાપસી કરી હતી. અમદાવાદમાં યુથ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, જેમાં કચ્છના માંડવીમાં સ્થાપનારી GHCL કંપનીનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ સ્થિત GHCL કંપનીના હેડક્વાર્ટર ખાતે વિરોધ કરાયો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ GHCL ગો બેકના નારા લગાવ્યા. પ્રકૃતિ બચાવો, GHCL હટાવોના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું. GHCL કંપની બંધ થવી જોઈએ. સરકારે એની ઉપર પગલાં લેવા જોઈએ. જે પ્રદૂષણથી લોક જીવનને મૃત્યુ પામે છે, આ લોક જીવન મૃત્યુ ન પામે એ માટે સરકાર પર પ્લાન્ટ સ્થાપવાથી હજારો ક્યુસેક પાણી, કેમિકલ યુક્ત પાણી દરિયાની અંદર જશે. આવતા દિવસોની અંદર લાલ કાચબાથી લઈ પશુ પક્ષી માનવ જાતિ તમામને નુકસાન છે. એટલે એની સામે અમારો વિરોધ છે કે આ FIDSના પ્લાન્ટને GHCLની મંજૂરી ન આપવામાં આવે અને GHCL ગો બેકના નારા સાથે યુથ કોંગ્રેસ હલ્લા મલ્લો પ્રોગ્રામ હતો અને પોલીસ બળપૂર્વક જે પ્રયાસ કરે. આવતા દિવસોની અંદર કચ્છથી લઈ અને વલસાડ સુધી સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. ટોલ ટેક્સના એસોસિએશનના બહિષ્કારનો ફિયાસ્કો થયો છે. વડોદરા હાલોલ ટોલ રોડ પરથી પસાર થઈ રહ્યા છે ભારદારી વાહનો, જેમાં હોદ્દેદારોની અપીલને ટ્રક માલિક અને ડ્રાઈવર્સે ન માની ટેક્સનો બહિષ્કાર કરવા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું એલાન હતું. કેટલાક એસોસિએશનના હોદ્દેદારોએ ભેગા થઈને ધરણા કર્યા હતા. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, કેમ કે અમે છેલ્લા 10-12 વર્ષની દરમિયાન સ્થાનિક સ્તરેથી લઈને ચીફ મિનિસ્ટર સુધી રજૂઆત કરેલી છે, પણ કે એની અંદર કશું હજુ સુધી થયું નથી. પણ એનો બીજો રસ્તો કોર્ટ સુધી બી આપણે ઓલરેડી PIL દાખલ કરેલી છે. કોર્ટમાં બી એનો રસ્તો જઈશું, આપણે એનો બહિષ્કાર પણ કરીશું. આજે ખાલી બહિષ્કારનું આપણું કાર્યક્રમ છે. ગાડીવાળાને સમજાવીશું કે ભાઈ તમે આ ટોલ રોડનો બને એટલો બહિષ્કાર કરો અને અમારું આંદોલન શાંતિપૂર્વક રહેશે. ધરણા આજે એક દિવસ પૂરતા છે, પણ લડત આજે ચાલુ થઈ છે અને એ લડત અમારી જ્યાં સુધી આ ટોલ નાબૂદ નહીં થાય આ લેવાનું ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. તો રાજકોટ સહકારી મંડળીને લઈને મોટા સમાચાર, જેમાં 60 જેટલી દૂધ અને સહકારી મંડળીને IT વિભાગની નોટિસ. 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈને મંડળીમાં ઉહાપોહ મચી ગયો. ખેડૂતોએ જમા કરેલી રોકડ રકમને લઈને પણ નોટિસ ફટકારી. સહકારી મંડળીમાં નોટિસને લઈને તમામ મંડળીઓની અપીલ. તો વેરાથી તિજોરી ભરવા રાજકોટ મનપા આકરા પાણીએ છે, જેમાં ટાર્ગેટ પૂરો કરવા રાજકોટ મનપાએ કમરકસી છે. મિલકત વેરા સાથે પ્રોફેશનલ ટેક્સની પણ ઉઘરાણી કરી છે. પાલિકાએ એક સાથે 64,000 નોટિસ ઇસ્યુ કરી છે. તો ગીર સોમનાથ LCBનું મહારાષ્ટ્રમાં મોટું ઓપરેશન, જેમાં LCB પોલીસે પાલઘરમાંથી ઝડપી છે ડુપ્લિકેટ તાળીની ફેક્ટરી. માનવ શરીર માટે હાનિકારક તાળી બનાવતા હતા. હાનિકારક તાળીનું ગીરમાં પણ થતું હતું વેચાણ. તો સુરતમાં નીરોનું સેવન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 3 સંસ્થામાંથી લીધેલા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવ્યા છે. નીરોમાં શુગરનું પ્રમાણ 13% ઓછું મળી આવ્યું. 3 સેમ્પલમાંથી pH પણ ઓછું મળી આવ્યું છે. તો આ તરફ ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોને આવ્યો છે રોવાનો વારો, જેમાં છેલ્લા 8 દિવસમાં ડુંગળીના ભાવમાં કડાકોટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. હાલ ખેડૂતોને 100 થી 200 રૂપિયા ડુંગળીના ભાવ મળી રહ્યા છે. પહેલા 300 થી 700 રૂપિયા ભાવ મળતો હતો. તો વડોદરાના સમા વિસ્તારમાં કોર્પોરેશનની જમીન પર કબજો કરવામાં આવ્યો છે, જેમાં ભાજપ નેતા સહિત 4 લોકોએ કોર્પોરેશનની જમીન પર કબજો કર્યો. સર્વે નંબર 171માં 6 ફાઇનલ પ્લોટ પર ફેન્સિંગ કરી જમાવ્યો છે કબજો. પુરાવા કોર્પોરેશન તરફી પુરાવા રજૂ ના કર્યા, એટલા માટે આ લોકો કોર્ટની અંદર જઈને કોઈ બારોબાર દસ્તાવેજ કરી લીધો, પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવી દીધું. એના ઉપર
આ લોકોએ જે કુલ મુખ્યત્વે એ લોકોએ અહીં ગાડી પ્લોટ વેચાણ માટે મૂકેલા. આ ઓછામાં ઓછા પ્લોટ 20 કરોડની આજુબાજુમાં આ જગ્યા છે, 20 કરોડની. બીજું એક મારે એ કહેવું છે કે કોર્પોરેશનની અંદર મેં જ્યારે મને ખબર પડી મેં તપાસ કરી, ઓરિજિનલ દસ્તાવેજ જ મૂકી. આપણો રેવન્યુ રેકોર્ડમાં મૂળ ખેડૂતનું નામ હતું. એના પછી અમે લોકોએ સર્ચ રિપોર્ટ કરાવડાયો. સર્ચ રિપોર્ટમાં એટલે જે સરકારી દસ્તાવેજો, હું કોઈ પણ જગ્યા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા લેવા જાય તો સરકારી ડોક્યુમેન્ટ જે હોય એની પર એ નિર્ભર રહેતો હોય છે. એ પ્રમાણે સર્ચ રિપોર્ટમાં કોઈ મૂળ ખેડૂતનું જ નામ આવ્યું, બીજા કોઈનું નામ ના આવ્યું. અમે લોકોએ 7 દિવસની અરજી આપી કે ભાઈ કોઈને વાંધો હોય તો આપો. એ વાંધાની સામે કોઈએ અમને એ ના કર્યું. એના પછી છતાંય અમને એવું લાગ્યું કે ભાઈ આમાં કોર્પોરેશનનું નામ કશેક છે, તો અમે 2015માં કોર્પોરેશનની સામે દાવો દાખલ કર્યો. તો કચ્છના કડોલમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાનો મામલો છે. તેમાં મીઠા માફિયાઓનો સરકારી જમીન પર દબાણનો આરોપ. સામાજિક કાર્યકર શિવભા જાડેજાએ પોલીસ રક્ષણ માંગ્યું. પૂર્વ કચ્છના એસપીને પત્ર લખીને શિવભાએ પોલીસ રક્ષણ માંગ્યું. સામાજિક કાર્યકર શિવભાએ લગાવ્યા છે ગંભીર આરોપ. તો કચ્છના કુખ્યાત બુટલેગરને એસએમસીએ દબોચ્યો, જેમાં દારૂની રેલમછેલ કરનાર પૂના ભરવાડની ધરપકડ કરાઈ છે. પૂર્વ પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કરતો હતો વેપલો. આરોપી દારૂના 50થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો. તો 31 ડિસેમ્બર પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે, જેમાં વિરમગામના થોરી થાંભા ગામેથી ઝડપ્યો છે વિદેશી દારૂ. બુટલેગરોના દારૂ છુપાવવાના નવા કિમિયાનો એલસીબીએ પર્દાફાશ કર્યો. મકાન પાસેની ગટરમાં દારૂ સંતાડવા જતા એલસીબી ત્રાટકી હતી. તો ફરી એકવાર ઓપરેશન અસુરની થઈ છે ધારદાર અસર, જેમાં રાજકોટમાં અંતે શરાબના સોદાગર પર પોલીસ ત્રાટકી હતી. રહી રહીને પોલીસે ઝડપ્યો છે 22 લાખનો વિદેશી દારૂ. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસ જાગી અને કોટડા સાંગાણીના માણેકવાડા ગામથી દારૂ ઝડપ્યો. તો રાજકોટમાં જીએસટી કૌભાંડનો મામલો છે. તેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મહેશ લાંગાની કસ્ટડી લેવામાં આવી હતી. રાજકોટ પોલીસે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કસ્ટડી લીધી હતી. 3 અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં ધરપકડ કરાઈ હતી. અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ મામલે એએમસીની બેવડી નીતિ, જેમાં સામાન્ય નાગરિક માટે ઢોલ નગારા વગાડી ટેક્સની વસૂલાત કરાઈ છે. બીજી તરફ અદાણી, રિલાયન્સ તેમજ ટાટાનો કરોડોનો ટેક્સ બાકી છે. રિલાયન્સ લિમિટેડનો 2 બિલ પર 2.3 કરોડ ટેક્સ ચૂકવવાનો બાકી છે. અદાણી ગેસ લિમિટેડનો 5 બિલ પર 17.51 કરોડનો બાકી છે. ટાટા પર 88.53 લાખનો ટેક્સ બાકી છે. તો જે રીતે સામાન્ય માણસ જો ટેક્સ ન ચૂકવે તો ખૂબ જ કડક વલણ અપનાવવામાં આવતા હોય છે.